નમસ્કાર, આપ જોઈ રહ્યા છો JKS ન્યૂઝ ગુજરાતી. વાત કરીએ તો પાટણ શહેરની સિવિલ હોસ્પિટલના ગેટ પાસે કપિલરાજનું થયું મોત. સમગ્ર વાત કરીએ તો પાટણ શહેરની મધ્યમાં આવેલ સરકારી હોસ્પિટલના ગેટ પાસે પસારતી ઇલેક્ટ્રિકનો જીવંત વીજ લાઇન સાથે ટકરાતા કપિલરાજને કરંટ લાગતા ગંભીર ઇજાઓ પહોંચી હતી. ત્યારબાદ કપિલરાજની પ્રાથમિક સારવાર માટે જીવદયા પ્રેમીઓ દ્વારા જીવદયા સંસ્થાને ફોન કરતા તાત્કાલિક અસરથી એક જીવદયા પ્રેમી દ્વારા કપિલરાજને પ્રાથમિક સારવાર આપવા પહોંચે તે પહેલા જ કપિલરાજનું પ્રાણ પંખીડું ઉડી ગયું હતું. ત્યારે આ ઘટના બનતા સરકારી સિવિલ હોસ્પિટલના ગેટ પાસે લોકોના ટોળા એકત્ર થયા હતા. જીવદયા પ્રેમીઓ દ્વારા કપિલરાજની દફન વિધિ કરવા માટે ફાળો એકત્ર કરવામાં આવ્યો હતો. ત્યારબાદ મૃતક કપિલરાજને રિક્ષામાં લઈ જતા દરમિયાન પાટણ સિવિલ હોસ્પિટલ ગેટ દ્વારા ઉપર આ મૃતક કપિલરાજની સેના આવી જતા જ કેટલાક જીવદયા પ્રેમીઓ દ્વારા મૃતક કપિલરાજ સેનાને દૂર ભગાડીને મૃતક કપિલરાજને રિક્ષામાં પાટણ સરસ્વતી નદીના પટમાં દફન વિધિ માટે લઈ જવામાં આવ્યું હતું. JKS ન્યૂઝ ગુજરાતી સાથે પ્રવીણ પંચાલ, પાટણ.